સૌ કોઈની નજર એ વડોદરાની પોર બેઠક ઉપર હતી, કેમ કે ત્યાંથી અંકિતા પરમાર કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા અને સાથે જ યુવા મોરચાની અંદર હોદ્દો ધરાવે છે, અંકિતા પરમારને રિપીટ કરવામાં આવ્યા છે. અંકિતા પરમાર કે જેઓ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ છે, ઇન્સ્ટાગ્રામ પર તેમના 10 લાખ કરતાં પણ વધુ ફોલોવર્સ છે અને તેના જ કારણે સતત ચર્ચાની અંદર અંકિતા પરમાર રહેતા હોય છે. થોડા સમય પહેલા વડોદરાની અંદર ભારતીય જનતા પાર્ટીની યાત્રા રેલી દરમિયાન પણ અંકિતા પરમાર સતત ચર્ચામાં હતી. કેન્દ્રના દિગ્ગજ નેતાઓની સાથે અંકિતા પરમારના ફોટા પણ હતા અને હવે યુવા મોરચાની અંદર અંકિતા પરમારને સ્થાન આપવામાં આવ્યું છે અને તેની સાથે સાથે તેમને રિપીટ કરાયા છે. અને અંકિતા પરમારને પોર બેઠક પરથી રિપીટ કરાતા ફરી એકવાર ચર્ચામાં એટલા માટે આવ્યા છે કે તેમની સામે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ અપક્ષની દાવેદારી કરવા માટેની તૈયારી દર્શાવી છે. પોર બેઠક પર નૈનાબેન પરમાર કે જેઓએ પોતે અપક્ષ દાવેદારી કરશે તેવી તેમના પતિ રાજેશ પરમાર દ્વારા સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ મૂકવામાં આવી છે. તેને લઈને હવે ચર્ચાઓ શરૂ થઈ છે કે સોશિયલ મીડિયાની અંદરથી એ સતત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ચર્ચાની અંદર રહેતા અંકિતા પરમાર કે જેઓના 10 લાખ કરતાં વધારે ફોલોવર્સ છે, તેમની સામે હવે નૈનાબેન પરમારે મોરચો માંડ્યો છે. અપક્ષ ફોર્મ ભરવા માટેની તૈયારીઓ પણ કરી દીધી છે અને એમ પણ કહ્યું છે કે 11 તારીખે અપક્ષની અંદર ફોર્મ ભરવામાં આવશે. નૈનાબેન પરમારે દાવેદારી કરી હતી પોર બેઠક પરથી, પરંતુ તેમને પોર બેઠક ઉપરથી ટિકિટ ન આપી અને અંકિતા પરમારને રિપીટ કરવામાં આવ્યા છે. એટલે રિપીટ કરાતાની સાથે જ ભાજપની અંદર વિવાદ અને વિખવાદ થયો છે. એટલે કે હવે અંકિતા પરમાર વર્સેસ નૈનાબેન પરમાર પોર બેઠક ઉપર થાય તેવી સ્થિતિનું નિર્માણ તો કદાચિત નવાઈ નથી. હવે જોવાનું રહેશે કે સોશિયલ મીડિયાના સ્ટાર અને ભાજપના એ મહિલા નેતા કે જે સોશિયલ મીડિયાની અંદર છવાયેલા રહે છે, તેમની એક પોસ્ટમાં લાખો કમેન્ટ્સ અને લાખો લાઇક્સ જેમને મળે છે, એ અંકિતા પરમાર હવે નૈનાબેન પરમારની સામે કેવી રીતે લડે છે, કઈ રીતે મેદાને ઉતરે છે, એ જોવાનું રહેશે. કેમ કે નૈનાબેન પરમાર એ મજબૂત દાવેદાર હતા ત્યાંથી અને તેઓએ હવે અપક્ષ ફોર્મ ભરવા માટેની જાહેરાત પણ કરી છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.